તાલુકાના ખારી ગામે પ્રાથમિક શાળામાં 22 વર્ષથી શિક્ષક તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી શિક્ષક તરીકેનું અમૂલ્ય ફરજમાંથી આગામી 31 મે 2025ના રોજ વય મર્યાદાથી નિવૃત્ત હોય ત્યારે ખારી ગામે આવેલા તત્કાલ હનુમાનજી મહારાજના આશ્રમ ખાતે મહંત કેશુ ભગતના સાનિધ્યમાં વિદાય સમારંભનું આયોજન કરાયું હતું। ત્યારે ખારી ગામ અને શાળા પરિવાર દ્વારા અભિવાદન કરી ગૌરવની લાગણી અનુભવ્યા છે। શિક્ષક ચતુરભાઈ બાબરિયા તારીખ 1 ઓગસ્ટ 1991ના રોજ બગસરા તાલુકાના હડાળા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી તેમની જન્મભૂમિ ખારી ગામે આવેલા પ્રાથમિક શાળામાં બદલી થઈ છે। ત્યારે નવાઈની વાત તો એ છે કે જ્યાં શાળા વિદ્યાર્થી બની શિક્ષણ મેળવી શિક્ષક બન્યા તે શાળા તેમનું શૈક્ષણિક કાર્ય શરૂ કરી જીવનમાં 22 વર્ષ સુધી વિદ્યાર્થીઓના પાયાના પથ્થર બને બાળકોને પોતાની કારકિર્દીની શરૂઆત કરવી સફળ બનાવ્યા છે। ત્યારે આ પ્રાથમિક શાળામાંથી તારીખ 31 મે 2025ના વય મર્યાદાથી નિવૃત્ત થતા આપના જીવનના દરેક તબક્કે નિષ્ઠાપૂર્વક શિક્ષિકા તરીકેની છાપ ઉપજી રહી છે। કે ખારી શાળાના જે શિક્ષક સૌપ્રથમ તો મારો પરિચય આપો તો મારું નામ બાબરિયા ચતુરભાઈ વીરજીભાઈ। હું ખારી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે છેલ્લા 2 વર્ષથી ફરજ બજાવતો હતો અને ખારી પ્રાથમિક શાળામાં મેં મારું પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું। 1982માં હું આ શાળામાં અભ્યાસ કરી અને ત્યાર પછી આગળ અભ્યાસ માટે બહાર ગામ ગયો અને ત્યાર પછી મેં મારું શિક્ષણ પૂરું કરી અને હડાળા શાળામાં 1991ની અંદર દાખલ થયો અને પછી મારી ટ્રાન્સફર થઈ ખારી અને એ રીતે મેં મારા ગામને પ્રાધાન્ય આપ્યું અને આજની તારીખે મારી પાસે ભણેલા ઘણા બધા વિદ્યાર્થીઓ એ અત્યારે ઉચ્ચ અભ્યાસ કરી અને આગળ છે। બીજા નંબરમાં ખારી ગામની અંદર મને નોકરી દરમિયાન ઘણો બધો સમારંભમાં ચતુરભાઈ બાબરિયા સાહેબ મારા વિદ્યાર્થી અમે સાથે નોકરી કરી અને એના વિદાય સન્માનમાં પણ મારે હાજરી આપવી પડી, પણ એ એક પોતાની સમગ્ર કામગીરી દરમિયાન જે એણે સફળતા પ્રાપ્ત કરી છે, લોકચાહના પ્રાપ્ત કરી છે અને પોતે એક સફળ શિક્ષક તરીકે એ એક આદર્શ શિક્ષક તરીકે જે અત્યારે ઓપસી આવ્યા છે એની પાછળનું એક કારણ પણ છે। ભલે પોતે ગમે એટલા મહાન હોય વ્યક્તિ તરીકે આતે, પણ એની પાછળ કોઈ પણ એક સફળ વ્યક્તિની પાછળ એક બીજી વ્યક્તિનો સાથ સહકાર પણ હોય છે। તો એ સફળ વ્યક્તિત્વની પાછળ પણ એમના ધર્મપત્ની છે એમનો સાથ સહકાર છે। એના વગર ચતુરભાઈ આ જે કાંઈ છે એ આગળ વધી શકે નહીં। માટે અત્યારે આ તકે આ કાર્યક્રમમાં સારામાં સારો અને વધારેમાં વધારે જો આભાર માનવો પડે તો એમના ધર્મપત્નીનો આભાર માનવો પડે છે, કારણ કે એના થકી મારા આજે વિદાય સમારંભ છે અને આ ખારી શાળામાં એને અભ્યાસ કર્યો છે અને આ શાળામાં એને નોકરી કરી અને ઘણા બધા વિદ્યાર્થીઓને સારું માર્ગદર્શન આપ્યું। વિદ્યાર્થીઓ સાથે ઘણા આગળ વધ્યા છે। એના ગામ લોકો પ્રત્યે એને સારો ભાવ હતો, ગામ લોકોએ એને સરસ સપોર્ટ ને સાથ સહકાર આપ્યો છે અને આજનો વિદાયનો કાર્યક્રમમાં એ બધા એના સ્ટાફ અને ગામ લોકો મહેમાનોએ બધા સરસ સાથ સહકાર આપ્યો છે।